બનાસકાંઠા જિલ્લાના થરાદ અને વાવમાંથી અમૃતસરથી જામનગરને જોડતો ભારતમાળા રોડ પસાર થાય છે, જે સૌપુરા ગામની સીમમાં રોડના પુલ નીચે સામાન્ય વરસાદમાં પણ 2 ફૂટ જેટલો પાણીનો ભરાવો થતાં 8 ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. થરાદમાંથી પસાર થતા અમૃતસર જામનગર ભારતમાળા રોડ વાવ તાલુકાના સૌપુરા ગામમાંથી પણ નીકળે છે. જોકે હાઈવે હજી સુધી ચાલુ પણ થયો નથી, પરંતુ તેના પર જે પુલ બાંધવામાં આવ્યા છે તેના કારણે સામાન્ય વરસાદમાં પાણીનો ભરાવો થતાં ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. આ અંગે ગામના યુવક દિનેશભાઈએ જણાવ્યું હતું કે પુલ જમીનની સપાટીની નીચે બાંધવામાં આવ્યું છે, જેના કારણે પુલની અંદર પાણી ભરાઈ રહે છે. જે કામ થયું છે તે ગામની ભૌગોલિક સ્થિતિ જોયા વગર થયેલું છે. વળી તીર્થ ગામની સૌપુરા, ભાણખોડ, જાનાવાડા, ઈશ્વરિયા, ભડવેલ અને દેવકાપડી ગામોને જોડતો જે મુખ્ય રોડ છે, સામાન્ય વરસાદ થવાથી પણ 1.5 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે અને વધારે વરસાદ થાય ત્યારે 2 થી 3 ફૂટ પાણી રહે છે. આ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરેલી નથી, જેના કારણે સ્કૂલે જતા બાળકો, ખેડૂતો, વાહન ચાલકોને બહુ જ મુશ્કેલી પડી રહી છે. આ પાણી ભરાવને કારણે ભયંકર રોગચાળો ફેલાવાની ભીતિ છે. આથી તંત્ર આ હાલાકીઓની નોંધ લઈ યોગ્ય નિકાલ લાવે તેવી સમગ્ર ગામોના લોકોની માંગ છે. અહીંયા આપણે સૌપુરાથી તીર્થગામ જતો રસ્તો અને જાનાવાડા, ભડવેલ, ઈશ્વરિયા, જાનાવાડાથી અને ભાણખોડ, આમાં 7-8 ગામડા આવેલા છે. એમાં આવવા જવાની બહુ તકલીફ પડે છે. ભારતમાલા રોડ બન્યો ત્યારે અમે ખૂબ એમને આજીજી કરી, પણ એ લોકોએ કોઈ અમારું ધ્યાન લીધું નથી. તો પણ અમે એમને બહુ કોશિશ કરી, પણ અત્યારે આ ઊંડામાં પાણીનું બનાવેલું છે તો અમારે આવવા જવામાં બહુ તકલીફ પડે છે. બાળકો, વિદ્યાર્થીઓ, હું અત્યારે ટ્રાન્સપોર્ટેશનમાં ગાડી ચલાવતો, અત્યારે મારે બહુ તકલીફ પડે છે બાળકો લાવવા અને મૂકવા. પણ શું કરવું હવે? સરકાર કોઈ માનતી નથી, એટલે મારે હવે કોને અરજી કરવી? અત્યારે અમારે મહિને 12 થી 13 હજારનું નુકસાન આવી રહ્યું છે, તો પણ કોઈ સરકાર સાંભળતી નથી. આ